શુભ સવાર મિત્રો, હું છું ડોક્ટર દેવાંશુ, ગુજરાત સુરેન્દ્રનગરથી. તો આપણે આજે શેર કરીશું કે કેવું છે સોરા હોમિયો ગુરુકુળ. અહીંયા સોરા હોમિયો ગુરુકુળ છેલ્લા 14 વર્ષથી વર્ષમાં દર 3 મહિને જે ગુરુકુળ થાય છે. આ ગુરુકુળ શા માટે છે? ગુરુકુળ શબ્દ શેના માટે છે? ગુરુકુળ શબ્દ કે જે પહેલાના જમાનામાં જ્યારે જે આપણે જંગલમાં જે આપણને ભણાવતા હતા, જે રીતે જે એકદમ નોર્મલ, જે નેચરલ, જે આપણે કુદરતી વાતાવરણ કહીએ, જે આ સોરા હોમિયો ગુરુકુળ છે, ત્યાં જે કોલેજમાંથી છોકરાઓ જે નવા જે બહાર નીકળે, જેને હોમિયોપેથી વિશે કશું ખબર નથી, જેને ઓનલી જે ચોપડીનું જ્ઞાન છે તે જ છે, કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી કે કઈ રીતે પેશન્ટ સાથે વાત કરવી, પેશન્ટનો જે આપણે કેસ લેવાનો હોય હોમિયોપેથી માટે જે મેઇન વસ્તુ જે બેઝ છે આપણા માટે એ ખબર નથી હોતી. તો એને બેઝિકથી લઈને જે સ્ટાર્ટિંગ જે આપણે પાયો છે ત્યાંથી લઈને એને હાયર સુધી સમજાવવામાં આવે છે કે કઈ રીતે તમારે કેસ લેવો જોઈએ, કઈ રીતે વસ્તુ જે છે જે તમને હોમિયોપેથી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી છે તે બેઝિકથી લઈને છે જે ઊંચાઈ સુધી સમજાવવામાં આવે કે તમને એનાથી પૂરેપૂરું જ્ઞાન મળે હોમિયોપેથી વિશે. તો આજે હું તમને દેખાડીશ સોરા હોમિયો ગુરુકુળ, જે છેલ્લા 14 વર્ષોથી રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર દેવરૂખ તાલુકામાં હાથીવ ગામ છે, ત્યાં પૂરા જંગલની વચ્ચોવચ આવેલું છે. અને આજે જોઈ શકો છો ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, સામે પહાડી વિસ્તાર છે, આખા ડુંગરા છે અને આજુબાજુ જંગલ જ છે પૂરું. કોઈ જ આપણા સિટીનો જે વાહનોનો જે અવાજ, ઘોંઘાટ કાંઈ જ નથી, પૂરેપૂરી શાંતિ છવાયેલી છે. ચાલો તો હું આજે દેખાડીશ તમને સોરા હોમિયો ગુરુકુળ. અહીંયા જુદા જુદા પક્ષીઓ જે છે એનો જુદો અવાજ આવે જે આપણા મનને વધારે શાંત બનાવે છે. એના લીધે શું થાય કે આપણું મગજ વધારે શાંતિથી, વધારે સારી રીતે સમજી શકે કે શું ભણાઈ રહ્યા છે આપણને અહીં, જે આપણા મનમાં શાંતિથી ઉતરે. કોઈ ડિસ્ટર્બન્સ નથી અહીંયા. સોસાયટી જે આપણા જે સિટી વિસ્તારમાં જે સેમિનાર્સ જે થતા હોય છે તો છે જ, પણ ગુરુકુળનો એક અહેસાસ એવો છે જેનાથી તમારી લાઈફમાં એક વખત તો આવવું જ પડે, તો જ તમે અહીંયા એ અનુભવ કરી શકો. ત્યાંથી તમે બેઠા ફોટોસ જોવો, વિડીયોઝ જોવો, એનાથી અનુભવ ન થાય. એકવાર આવો પછી અનુભવ થાય. જે રીતે તમે મનાલીના કે જમ્મુ કાશ્મીરના કે કોઈ પણ એરિયાના તમે ફોટોસ જોવો તો એ ફોટોસથી તમને ખબર પડે કે આ વસ્તુ આવી છે, પણ એ તમે ત્યાં જઈને અનુભવ કરો પછી તમને થાય કે ના ભાઈ આ વસ્તુ આવી છે. તો ચાલો આજે હું તમને દેખાડીશ પૂરું સોરા હોમિયો ગુરુકુળ. તો આપણે પહોંચી ગયા છીએ જે આપણા ક્લાસરૂમ છે તેના નજીકમાં. જોઈ શકો છો જે મોટા આંબાના ઝાડવા છે, કાજુનું ફાર્મ છે, ગાર્ડન છે, નારિયેળીના મોટા વૃક્ષો છે. બહુ જ શાંતિ છે અહીં, બહુ જ. આપણે જશું આપણા ક્લાસરૂમમાં જ્યાં અત્યારે બધા સ્ટુડન્ટ છે અને ડોક્ટર્સ છે, જે સિનિયર ડોક્ટર છે, જેની પ્રેક્ટિસ 20 વર્ષોથી પણ વધારે છે, પણ તે પણ ઘણું આપણામાં, આપણે કોઈ ભગવાન નથી કે આપણને બધું જ સમજાઈ જાય. તો નાની વસ્તુ, નવી વસ્તુ જે આવે છે શીખવા માટે અહીં આવી રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે ક્લાસમાં શીખે છે બધા અને શું શીખે છે, કઈ રીતે બેઠા છે, આપણે બધું જોઈએ. ચાલો, જોઈ રહ્યા છો ડોક્ટર પ્રિયંકા મેમ, જો જે 12 વર્ષથી વધારે સમયથી સોરા હોમિયો ગુરુકુળ સાથે જોડાયેલા છે, તે શીખવી રહ્યા છે કેરિયોફાઇલિડી ફેમિલી મેં જો બધી મેડિસિન આવે છે, જે બધી મેડિસિન છે જે બધી અત્યારે શીખવી રહ્યા છે. બધા ડોક્ટર સિનિયર્સ બેઠા છે. તમે જોઈ શકો એવું કોઈ વસ્તુ નથી કે તમારે અહીંયા જ બેસવું, આ રીતે જ બેસવું. તમે ગમે તે રીતે ગમે તે જગ્યાએ બેસી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા હિંચકા ઉપર પણ બેઠા છે બધા, અને જે ગ્રુપ સાથે તમને જ્યાં મજા આવે ત્યાં બેસી શકો છો. આ હિંચકા પર પણ બેઠા છે, નાના છોકરાઓ પણ સાથે છે. એવું નથી કે તમે તમારા છોકરાઓને, નાના છોકરાઓને સાથે લઈને નથી આવી શકતા. તમે સિનિયર ડોક્ટર છો, તમારે છોકરાઓ છે નાના, ઘરે કોઈ રાખવા વાળું નથી, તો તમે એને પણ સાથે લઈને આવી શકો છો. તો આપણે પહોંચી ગયા છે અહીંયા જે આપણે કેસ આપેલો હોય છે અને વિડીયો દેખાડ્યા પછી તેમાં ગ્રુપ વાઇઝ જે બધા ગ્રુપ છે, કેન્ટ છે, પાઠક છે, હનેમન છે, નેસ ગ્રુપ છે, બધા ડિસ્કશન કરે કે કઈ મેડિસિન આપણે આપશું. ઇટ્સ લાઈક આપણે ક્લિનિકમાં જે રીતે મેડિસિન જે ફાઇનલ આપવાની હોય છે, જે દવા આપવાની હોય છે, એ પ્રિસ્ક્રાઇબ જે દવા આપવા માટે કઈ રીતે આપશું, શું જોશું, જે આપણને કેસ આપ્યો છે જે લખેલો છે એક PDF છે, એમાં બધા ડિસ્કશન કરશે, જે વિચાર છે કે આ મેડિસિન ગ્રુપમાં બધા એકબીજા. So now we have 2 groups with Cactus grandiflorus, 2 groups with Carnegie gigantea, and 2 groups with, right? So only myism is a different thing.
rest all of us are on the same plane. We all are in the Cactaceae family. So let us only discuss about the where in the case you have seen the miasm part. कैसा लगता है जैसे हम एक गुलाम हैं, तो नीचे है, गुलाम है, हमें ध्यान में नहीं लेते, हमें इम्पोर्टेंस नहीं देते. All these things what according to me is it suggests the leprous miasm. एंड इसीलिए मैंने ये इस केस में जो दवाई चुनी है वो है सीरियस सर्पेंटिना. थैंक यू. Let's see what Hanuman group has to say. Say, you are telling it is a leprous miasm. That is only a situation happened in her life. But in the meanwhile, if you go further in exploring the case, finally what she told in this situation is like, Saras to be big, so when the person is in this particular state of Kirigu Solange, how will that person, what will the person do? Sar is asking that question expecting the miasm only. So what she told is like, will be submissive only. Sar insisted that submissive, what you will do in that submissive? Submissive state, one will be like trying to do what others say, following things, some others' orders. So this clearly indicates a psychotic miasm. It is not a leprous miasm. You have to say about what he is saying. So this is about submissive means following someone's order is not that I am not doing something. I am not, see, at the instance of doing something, she is not doing something. This is not the case. Submissive means she has to follow what the orders are given by somebody else. That is, she was put down and she was seen as a slave, and she is seen in that case, it is represented like that. Submissiveness in her version is like she has to be followed somebody's orders, and she is being like a slave in that. So that's why I'm saying it is leprous miasm, and this is the one which is represented in the case also. The boy, when he is left out, he was kept in the ICU. He felt like left out, and since then the conditions of that boy got aggravated clearly. So I agree with Ashish sir, this is leprous miasm only. So that's the reason why I gave that remedy. Herring group, your view about it. At one point of time, Sar asked, Hanuman group, be ready. see, in ringworm miasm, along with trying, there should be some acceptance. But in this is a critical situation of her. She had to come out of that situation, which is very acute. Exactly. This is very acute. And she has to come out of that situation, which is acute plus soric, which is called typhoid miasm. In ringworm, there should be some acceptance. There is no acceptance. In this case, અહીં સ્વરાહોમિયો ગુરુકુળમાં મેઇન વસ્તુ શું છે? GCT, ધ ગાઇડેડ કેસ ટેકિંગ. કે અહીંયા કેવું હોય વસ્તુ કે શેખર સર આપણી બાજુમાં બેઠા હોય છે, જે પાર્ટિસિપન્ટ જે આપણે બધા જે આવ્યા છે, જે ડોક્ટર્સ કે છે, સ્ટુડન્ટ છે, તેમાંથી કોઈ એક વ્યક્તિ ડોક્ટર બનશે અને કોઈ એક વ્યક્તિ પેશન્ટ બનશે, દર્દી બનશે. શું થાય કે આપણે એક રૂમ છે ત્યાં અંદર બેસાડીએ અને સર બાજુમાં બેઠા હોય એઝ અ ડોક્ટર. જો તમે ડોક્ટર તરીકે અહીં આવ્યા છો કે તમે ફોર્મ જ્યારે ફિલઅપ કરવાનું આવે છે ત્યારે, તો તમે એઝ અ જે પાર્ટિસિપન્ટ સામે છે બેઠા છે દર્દી તરીકે, અને તમે ક્વેશ્ચન પૂછશો જે રીતે નોર્મલ તમે ક્લિનિકમાં પૂછો તે રીતે જ તમે આખો એનો કેસ લઈ શકો છો. હવે કેસ લેતી વખતે જે તમને મુશ્કેલીઓ આવે છે, જ્યાં જે તમને મિસ્ટેક, જે તમારી નાની નાની ભૂલ થાય છે, તો તે તમને સર દ્વારા, સર બાજુમાં જ હશે, તમને કહેશે કે જો બેટા અહીંયા આ રીતે નહીં, તું આ રીતે ક્વેશ્ચન પૂછી શકે. તો પેશન્ટ જે નેક્સ્ટ લેવલમાં, જે આગળના સ્તરમાં પેશન્ટ જઈ શકે, કે જે ઇમોશનલ લેવલ જે છે તો તેનાથી આગળના લેવલ સુધી જઈ શકે, કે પેશન્ટને આમાંથી વધારે કઈ રીતે પૂછી શકાય, કેવા પ્રશ્નો પૂછવાથી પેશન્ટ આગળ બોલે. તો જોઈએ આપણે આગળ કઈ રીતે અંદર ચાલુ છે. જોઈ શકો છો સર બાજુમાં બેઠા છે. સર અહીં બાજુમાં બેઠા છે, જોઈ શકો છો. સર સાથે સાથે તમને ગાઈડ પણ કરશે, શીખવશે કે કઈ રીતે ક્યાં તમારી ભૂલ થાય છે. તો આપણે જોઈશું આજે કે જે રસોડામાં કઈ રીતે વાનગી બનાવવામાં આવે છે, દરરોજની રસોઈ બનાવવામાં આવે છે. આજનો અત્યારે સવારનો નાસ્તો બને છે તે આપણે જોઈશું. આપણું છે રસોડું. અહીંયા બીટમાંથી અને જે મસાલાવાળા જે આપણે થેપલા જે કહીએ છીએ, પરોઠા, તે બનાવવામાં આવે છે. આ બીટમાં જે તાજા બીટ છે, જે અહીંયાના ગામડામાં જે બીટ બને છે, એકદમ તાજા બીટમાંથી જેનો રસ જે
લઈને જેમાંથી બીટના થેપલા છે, મસાલાના થેપલા છે, અને જોઈ શકો છો પૂરા હાઇજીન સાથે રસોઈ બનાવવામાં આવે છે. એકદમ બહુ જ ટેસ્ટી હોય છે, બહુ જ. તમને ખાઓ તો તમને થાય કે આપણે ખાતા જ રહીએ. તો એકદમ નેચરલ હોય, જે તમારા શરીર માટે પણ જરૂરી છે. સારા રીતે ભણવા માટે તમારું શરીર જો સારું હશે તમે સારી રીતે ભણી શકશો. તમે જોઈ શકો છો આ બીટના થેપલા છે, એકદમ રેડ મસ્ત છે, લાલ, જે જોઈને જ મોઢામાં પાણી આવે છે કે આ ક્યારે ખાવા મળશે એવું જ થાય છે. તો ચાલો આપણે પછી જોઈએ બીજું શું બધાને પીરસે છે અહીં, જેના માટે સર પણ થેપલા નહીં લઈને આવે છે, પોતાના હાથથી પીરસશે. ગરમ એકદમ જોઈ શકો છો સર એમના પ્રેમથી કઈ રીતે બધાને આપે છે. વચ્ચે તાપણું થઈ રહ્યું છે અને બધા બેઠા છે ગ્રુપમાં. પહેલો સેશન પતી ગયો છે, પછી સર બધા સ્ટુડન્ટને આપે છે પરોઠા. તો આપણે અહીં જમવાની સાથે સાથે વચ્ચે જે બ્રેક હોય છે, જે નાનો બ્રેક હોય છે, ટી બ્રેક, ઓલ્સો ધ ડ્રિંક બ્રેક, જેમાં શરબત હોય છે જુદા, લીંબુ શરબત, કોકમ શરબત એન્ડ ધ અપરાજિત શરબત પણ, જેનાથી તમને ફ્રેશનેસનો અનુભવ થાય છે, જે જરૂરી છે. જોઈ શકો છો તમે અહીંયા જે ડોક્ટર્સ જે છે બધા પી રહ્યા છે. હવે બપોરનો સેશન પૂરો થઈ ગયો છે, આપણે જોઈ શકો છો બધા. હવે જમવાનો ટાઈમ છે, હવે પેટ પૂજા તો જરૂરી છે. સારું શીખવા માટે એનર્જી તો શરીરમાં હોવી જોઈએ, શક્તિ તો હોવી જોઈએ. એના માટે એકદમ પાંદડાના જે છે, કેળના પાંદડા છે, પતરડા છે, તેમાં જમવાનું આવે. એકદમ ઓથેન્ટિક ઇન્ડિયન હોય છે. તમે જોઈ શકો છો આ બાજુ અત્યારે જમી રહ્યા છે બધા. બધું એકદમ ઓથેન્ટિક ફૂડ છે, એકદમ પારંપરિક રીતે જે આપણે બધા જમીએ છીએ એ રીતે. ઇન્ડિયન જે કલ્ચર છે, આપણું ભારતીય કલ્ચર જે છે તે પ્રમાણે જોઈ શકો બધા સારી રીતે ખાઈ રહ્યા છે, હસી મજાક કરીને. એકદમ જે આનંદ પ્રફુલ્લિત આપણને એકદમ વાતાવરણ બનાવે, કે જે આપણા માટે બહુ જ જરૂરી છે. જેના લીધે શું થાય કે આપણને અંદરનું જે આપણું જે દરરોજનું જે સ્ટ્રેસ જે છે, આપણી ચિંતા છે, તણાવ છે, એ દૂર થાય, આપણું મન શાંત થાય. મન શાંત થશે તો આપણે સારી રીતે આપણી હોમિયોપેથી માટેની જે સારવાર છે, જે ક્લિનિકમાં આપણે કરવાના છે અહીંયાથી જયા પછી, તો એ સારી રીતે કરી શકશું. તો તેના લીધે શું થાય કે જે આપણી પ્રેક્ટિસ છે, આપણી જે સારવાર માટેનું જે આપણે ક્લિનિકનું છે, તો એકમાં આપણને થોડુંક બૂસ્ટ મળે, જે આપણને એક તાકાત મળે. હા, તમે સરને પણ પૂછી શકો છો કે કઈ રીતે સર આવો કેસ છે મારી પાસે, કે આ કોઈ વસ્તુ છે, કે આ પેશન્ટ છે, અથવા કે આ પેશન્ટ આટલું જ બોલે છે, તો હવે મારે એને આગળ પૂછવા માટે કઈ રીતના કેવા ક્વેશ્ચન પૂછી શકાય કે પેશન્ટ આગળ સેન્સેશન લેવલ સુધી, નોટ ધ ડિલ્યુઝન લેવલ સુધી જઈ શકે. તો શું કે જે આપણને મદદરૂપ થાય આપણા કેસીસ માટે, જે આપણા માટે જરૂરી છે. ચાલો આપણે જઈએ જે અહીંયા રહેવાની જે વ્યવસ્થા છે, જે વિલાનું નામ છે, જે ઘરનું નામ છે સરસ્વતી. સૂર્યોદય થાય છે, પાંદડા જે નાના સુકાયેલા જે બધા કાજુના પાંદડા છે, મસ્ત અવાજ આવી રહ્યો છે. જોઈ શકો છો એકદમ કાજુના જે ઝાડવાના વચ્ચે એકદમ મસ્ત છે, એકદમ ઘર મસ્ત છે રહેવા માટેની સુવિધા, કે તમને આનંદમય એકદમ વાતાવરણ છે, એકદમ પ્રફુલ્લિત મન થઈ જાય. તમે અહીંયા દેખો, જોઈ શકો કેવું મસ્ત છે. અંદરથી કઈ રીતે વ્યવસ્થા છે એ આપણે જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા રહેવા માટે નીચે 2 જણની વ્યવસ્થા છે, સાથે બ્લેન્કેટ છે અને ઓશિકા પણ આપેલા છે. અંદર બાથરૂમ છે, કપડાને રાખવા માટે કબાટ છે, કોઈ પણ છે. ચાર્જિંગની પણ વ્યવસ્થા છે બંને બાજુ. તમારા લેપટોપ, ફોન ચાર્જ કરી શકો છો. હું તમને લઈ જાઉં ઉપર પણ આપણે છે, જ્યાંથી બહુ મસ્ત નજારા દેખાય છે. મસ્ત જે ડુંગર છે તે બધું આજુબાજુના. અહીંયા પણ ઉપર રહેવાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે. એ પહાડો છે આજુબાજુ, બધા જંગલ છે એકદમ. શુભ સાંજ મિત્રો, કેમ છો તમે બધા? હવે આજે આપણો અહીં છેલ્લો દિવસ છે, 6થો દિવસ. 6 દિવસનું અહીં આપણે ગુરુકુળનો જે વર્કશોપ હોય છે તે થાય છે. છેલ્લા દિવસે જે આપણે ક્વિઝ છે, જે આપણે રમાતી હોય છે, જે ગેમ રમાય છે, અને જે લાસ્ટમાં આપણે જે ચિત્ર સ્પર્ધા રાખેલી છે એના વિનર્સ હોય છે, અને બધા ડાન્સ કરે છે. છેલ્લે સોંગ બધા ગાય છે, ગીત ગાય છે, પછી આગ સળગાવેલી છે. એકદમ મસ્ત ખુલ્લા વાતાવરણમાં ચંદ્રની નીચે બધા ફંક્શન આ છેલ્લો દિવસ છે આપણે કરીએ છીએ. ગ્રાન્ડ ફિનાલે હોય છે. બધા અત્યારે શાંતિથી બધા એન્જોય કરે છે.